પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અને આની સીધી જ અસર હવે પડી રહી છે ખેડૂત ઉપર. ખાસ કરી અને હવે સમગ્ર ગુજરાતમાંથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતો પેટ્રોલ પંપ ઉપર પહોંચી રહ્યા છે. અનેક પેટ્રોલ પંપ ઉપર ક્યાંક ને ક્યાંક બબાલના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો ગુજરાતમાં ખેડૂતોને લઈને અનેક ચર્ચાઓ થાય છે, પરંતુ ખેડૂતોની સામે ક્યાંક ને ક્યાંક અનેક સમસ્યાઓ છે ને એ સમસ્યાઓમાં હવે વધુ એક સમસ્યાનો ઉમેરો થયો છે. એ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને એની સાથે સાથે જે અછત સર્જાઈ રહી છે એના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને ખેડૂતોને ખેતી કામ માટે ભારે વાહનોનો ઉપયોગ કરવો પડે છે. વાત એવી પણ સામે આવી રહી છે કે અનેક જગ્યાએ માત્ર 2000 રૂપિયા સુધીનું ડીઝલ જ પેટ્રોલ પંપ પર આપવામાં આવી રહ્યું છે. અને જો આવી પરિસ્થિતિ હોય તો ખેડૂતો એ હાલ જો વાત કરવામાં આવે તો એમનો જે કાપણીનો સમય છે, એટલે કે જે પાક કરવામાં આવ્યો હોય પાક ઉતારવામાં આવશે, એની સાથે સાથે અનેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતો હવે કામમાં પણ લાગી ગયા છે, પરંતુ તેમનું કામ થાય એના પહેલા જ હવે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને ખેડૂતોમાં જે રોષ જોવા મળી રહ્યો છે એના ઉપર પણ એકવાર નજર કરીએ. સરકારને અપીલ કરવા માંગુ છું કે ટાઈમસર ડીઝલ ન મળવાથી ખેડૂતોની જમીન હાવ બંજર પડી છે. કોઈ જ માલનું ઉત્પાદન નથી અને ટાઈમસર યાર્ડમાં પહોંચાડવા માટે ડીઝલ જોઈ તો સિટીમાં માલ પહોંચશે નહીં તો ખાશે શું? જો માણસને ડીઝલ પૂરતું મળે તો જ પહોંચશે માલ, નકર માલ વગર શું કરશે? માલનું ઉત્પાદન કરવા માટે પહેલાં ખેતી, પાણી અને બધી અનુકૂળ થાય તો જ પહોંચે એવું છે. અને પાણી વગર કંઈ જ નથી શકે, તો પાણી જોવા માટે ડીઝલની જરૂર પડે એવી. ડીઝલ વગર કંઈ પતે એવું નથી. 500 ખેડૂતો ઊભા છે અને સવારના 6 વાગ્યાનું હું આવેલો હું તો હજી ડીઝલ નથી મળેલું. અને હજી ડીઝલ આપે તો ખાલી 2000નું. 2000માં અત્યારે 5 વીઘા ખેતી નથી થતી. તો આ સરકારને કરવું શું? આ માણસો કરે શું? આ 2000ના ડીઝલમાં ખેડૂતનું 2 વીઘાનું ખેતર નથી ખેડાતું તો માણસોની 10 વીઘા જમીન છે તો કેવી રીતના ખેતી કરશે? વાવણી ક્યારે કરશે? સમય યોગ્ય નહીં મળે. વરસાદ પાણી થઈ જશે તો ખેતી એમના પડતર રહે એવું છે. તો જમીન માટેનું, જમીન વગર શું કરશે? એમ ડીઝલ વગરની ડીઝલની ખાસ જરૂર છે. એટલા માટે સરકારને નમ્ર વિનંતી કે નમ્ર અપીલ છે કે ખેડૂતોને પૂરતું આપે અને ખેડૂતોને માન પ્રોત્સાહન આપે તો જ આગળ ખેતી શક્ય છે. નકર સિટીમાં માલ પહોંચશે નહીં ને ખેડૂત એમના પાય માલ પડ્યો રહેશે ને. સવારે 8 વાગ્યાનો ડીઝલ લેવા લાઇનમાં ઊભા રહ્યા અહીં અને એક ગ્રાહકને 20 લીટર 21 લીટર જેવું 2000નું ડીઝલ આશરે આપે છે. અને અત્યારથી સવાર સુધીમાં કમસે કમ 201 ખેડૂત ડીઝલ લઈને જતા રહ્યા અને હાલમાં 201 જેટલા ખેડૂતો લાઇનમાં ઊભા છે. અને અત્યારે 2000 રૂપિયાના ડીઝલે ખેડૂતોને કંઈ પરવડે નહીં. કમસે કમ એક દિવસનું 4000 રૂપિયાનું ડીઝલ ખેડૂતોને જોઈએ. અને સમયસર ખેતી જો ન થાય તો ખેડૂતોને ખાસ એવું મોટું નુકસાન થાય. અમે સવારે 6 વાગ્યાના અહીંયા લાઈનમાં ઊભા છીએ, હજી ડીઝલમાં વારો આવ્યો નથી. એક જણાને 2000નું ડીઝલ આપે છે અને ખેતીમાં અમારે ટ્રેક્ટરમાં 2000નું ડીઝલ પોસાય નહીં. 2000નું ડીઝલ અમારે 3 થી 4 કલાક ટ્રેક્ટરમાં હાલે ને ડીઝલ વગર હવે ખેતી થાય એવું છે નહીં. પડતર જમીન રહે તો ખેતીમાં મોટું નુકસાન આવે એવું છે. સોથન નેડાથી આવ્યા હતા એમ કહો કે ધરણીધર તાલુકાના સોથન નેડાથી આવ્યા હતા અને હું હાલ 4.5 કલાકથી હું છું છે. તો આ ભાઈએ કીધું છે કે થોડું ઘણું તમને ડીઝલ મળશે, બાકી કોઈ પેટ્રોલ પંપમાં ચોય ડીઝલ કે પેટ્રોલ કોઈ મળતું નથી. હવે અમારે ખેડૂતોને દાવું ક્યાં? હે કોઈ 10 લીટર એક માણસને ઓય તો હાલે છે. આ ભાઈ તો હાલે છે, બાકી બીજા બધા કહે છે કે 10 લીટર કોઈ 5 લીટર હાલે છે અને અમુક તો જગ્યાએ છે જ નહીં કહેતું. હા હોય તો હાલે. તકલીફ ની તો કોઈ વાત છોડા. 5 કલાક જ્યાં આ રોવારા હોય. અમારી મોગી છે કે ખેડૂત જ દેશે બંધ કરો એટલે તમારે કુદરત દેશે કરશે.
અત્યારે ખેડૂતને આવવા જવામાં સાધન છે, બીજું ત્રીજું શું કરવાનું? ખેડૂત હવે અત્યારે છે ને આ ખેતી વગેરે એવું લાગે પહોંચી જાય ચડાક છે, બળદ પે કોઈ કરશે નહીં. હવે ટ્રેક્ટરમાં ડીઝલ બીજલ ક્યાંથી લઈને હાલવું હવે? એટલે ખેડૂતની હવે પૂરેપૂરી તકલીફો છે. ડીઝલ વાળા તો ખૂબ હેરાન કરે છે. તમે બજારમાં જઈને ઓનલાઈન પૈસા લેતા નહીં કે બજારમાં જઈને રોકડા લઈને આવો. રોકડા લઈને આવે તો કે કલાક ઉભા રહો. વાળા છે કરું પણ હેરાન કરે પેટ્રોલ પંપ વાળા. કઈ મળ્યું નથી અમને. આ ટ્રેક્ટર આઈડા ભરીને આવ્યા હતા, આ ટ્રેક્ટર વસે પડ્યું છે, માર્કેટના નાકાવે છે. અમારે લઈ જવું છે ખેડૂતોને. અમારા માલ ભાવ હાલતા નથી, ડીઝલ મળતું નથી, ખેડૂત કરે છે કલાકથી નાકાવે છે, ટ્રેક્ટર ફસલ પડ્યું. આ મને આપણે 5 લીટર મઢ હશે, 5 લીટર કે 4 લીટર જ મળ્યું છે. 4 લીટર 1 કલાકથી સરકાર કઈ અમને હાલતા નથી, ખેડૂતોને કશું નથી હાલતા. પેટ્રોલની બહુ તંગી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો આ બાજુ સવારે 5 વાગ્યાથી લાઈન લાગી છે, 1.5 કલાકથી અમે લાઈનમાં લાગી રહ્યા છે અને પેટ્રોલની એટલી બહુ તંગી છે. મારે સરકારને નમ્ર વિનંતી છે કે જેટલું ઝડપી બને એમાં આ પેટ્રોલનું વાતનું નિવારણ લાવે અને જેમ બને એમ પબ્લિકને સુવિધા આલે. એટલી મારી પબ્લિકને, મારી સરકારને એટલી નમ્ર વિનંતી. આ કેરબો ગેજિંગ બેરલમાં ખાલી કરવાના ને હાલ એક ભાઈ બાઇક ની અંદર 2 કેરબા લઈ ગયા પણ એટલા તો તમને આપીએ છીએ કેરબામાં. અમે એવું કીધું આ તમને કેમ આપો છો તમારી એ પ્રમાણે આવો દરેકને મળશે. જેમ આજે 20 કાલે મળશે દરેકને. જુઓ હવે તમે નજર કરી અને આ માત્ર ને માત્ર અનેક જગ્યાના વિડીયો છે, ગુજરાતમાંથી આવી રહ્યા છે. એ પછી મોરબી હોય, હળવદ હોય, અનેક જગ્યાએથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ આખા વૈશ્વિક સંકટની વચ્ચે જોવાનું રહેશે કે ક્યારે યુદ્ધનો અંત આવે છે અને ખાસ કરી અને જે વિશ્વમાં હાલ તણાવ છે એ પરિસ્થિતિ ક્યારે શાંત થાય છે અને લોકોને ક્યારે રાહત મળશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.